નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલદીપસિંહ ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ NMG ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં. તો આપણે અગાઉના લેક્ચરોમાં જે એક હેલ્થની સિરીઝ શરૂ કરી હતી, તો એ સિરીઝને આગળ ધપાવતા આજે આપણે જેમાં રસીકરણ આપણે લીધું, એમાં જે બાકી રહી ગયું હતું રસીકરણમાં, એની વિશે આપણે આજે વાત કરવાની છે, બરાબર છે. અને હજી રસીકરણમાં આ વિડીયોમાં જેટલી વાત કરશું અને પછી હજી એક વિડીયો પણ રસીકરણનો આવશે, એટલે ભાગ 1, 2 અને 3 ભાગ રસીકરણના આપણી ચેનલ ઉપર હેલ્થની પ્લેલિસ્ટમાં તમને મળી જશે. MPSW, FSW, ANM, GNM કોઈ પણ પ્રકારની હેલ્થની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ IMP ટોપિક એટલે કે રસીકરણ છે, બરાબર છે. તો રસીકરણમાં આપણે શું જોયું અને હવે શું જોવાનું છે, તો રસીકરણમાં આપણે અગાઉના લેક્ચરોમાં આપણે કંઈક વાત કરી ચૂક્યા, તો એ તમને કહી દઉં. રસીકરણનો આપણે સામાન્ય પરિચય લીધો. પરિચયમાં આપણે વાત કરી રસી કોને કહેવાય, રસીકરણ કોને કહેવાય, રસી છે એ કઈ રીતે કાર્ય કરે છે, એ બધી વાત આપણે કરી રાખી. અને હવે આપણે બીજી શું વાત પહેલાં કરી હતી, પહેલાં લેક્ચરોમાં આપણે પરિચય લીધો, પછી તો કે VVMની આપણે વાત કરી, વેક્સિન વાયલ મોનિટરની, બરાબર છે. પછી તો કે એમાં આપણે એક આખી શીત શૃંખલા સમજી હતા, બરાબર છે. શીત શૃંખલા PPTમાં આપણે સમજાતા શીત શૃંખલા કઈ રીતે ભાઈ ઉત્પાદકથી લઈ અને ઉપભોક્તા જ્યાં રસીનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી રસીને લઈ જાવી અને તાપમાન જાળવી રાખી અને રસીને ત્યાં સુધી પોગાડવી, એ આખી જે હાંકડ છે, આખી ચેન બને, એને કોલ્ડ ચેન કહેવાય, એને આખી શીત શૃંખલા કહેવાય. રાજ્ય લેવલે તમે સમજો તો રાજ્ય લેવલે કોઈ જગ્યાએ રસી બનતી હોય તો ત્યાંથી લઈ અને ગામડા લેવલ સુધી, ગ્રામ્ય લેવલ સુધી જે રસીને લઈ જાવી, બરાબર છે. આ લઈ જવાના સમય દરમિયાન, ટ્રાન્સપોર્ટ દરમિયાન જે રસીનું ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર 2°C થી 8°C જાળવી રાખી અને લઈ જવામાં આવે, એને કોલ્ડ ચેન કહેવાય. શું કહેવાય? એને કોલ્ડ ચેન કહેવાય, બરાબર છે. જ્યાં ઉત્પાદન થાય ત્યાંથી લઈ અને ઉપભોક્તા કે જે વપરાશકર્તા છે, ઉપભોક્તા જ્યાં છે ત્યાં સુધી જે રસીને આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ, એ ટ્રાન્સપોર્ટ દરમિયાન ટેમ્પરેચર છે 2°C થી 8°C જાળવી રાખી અને લઈ જાવી, એને આખી કોલ્ડ ચેન કહેવાય. તો અહીંયા જુઓ તમે, અહીંયા આપણે જોયું તો અગાઉના લેક્ચરમાં એમ રાજ્ય લેવલે આપણે જોયું તો વોક ઇન કોલ્ડ રૂમ હોય, બરાબર છે. વોક ઇન કોલ્ડ રૂમ હોય છે. પછી વોક ઇન કોલ્ડ રૂમમાં જે આપણે બધી વાત અગાઉ જોઈ લીધી, જો તમે વિડીયો ન જોયો હોય તો અગાઉનો વિડીયો જોઈ લો. વોક ઇન કોલ્ડ રૂમ હોય, બરાબર છે. પછી તો કે પછી અહીંથી 3 થી 4 જિલ્લામાં ટ્રાન્સપોર્ટ થાય, ત્યાં ડીપ ફ્રીઝર હોય છે, ડીપ ફ્રીઝ હોય છે, બરાબર છે. ડીપ ફ્રીઝ હોય, ત્યાંથી તાલુકા લેવલે CHC PHC મોકલવામાં હોય, ત્યાં ILR હોય, આઇસલેન્ડ રેફ્રિજરેટર હોય છે. અને ત્યાંથી પછી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવે છે, વેક્સિનનું વિતરણ કરવામાં આવે છે, રસીને આપવામાં આવે છે ગામડા લેવલ સુધી. અને નર્સ બહેનો અને બધા જે FSW વર્કર, MPSW વર્કર, આશા વર્કર બધા જે રસી લઈ જાય છે, કોલ્ડ બોક્સમાં લઈ જાય, કોલ્ડ બોક્સમાં સબ સેન્ટર પર લઈ જાય. અને ત્યાંથી ડે કેરિયર અને વેક્સિન કેરિયર અને વેક્સિન કેરિયરની મદદથી આ છે એ 24 કલાક માટે સંગ્રહ કરવામાં ઉપયોગી છે, 24 કલાકથી ઓછા સમય માટે કોલ્ડ બોક્સ અને ડે કેરિયર અને વેક્સિન કેરિયર, બરાબર છે. તો એની આવી રીતની આજે આખી ટેમ્પરેચર જાળવી રાખવાની પ્રોસેસ છે, એને આપણે કોલ્ડ ચેઇન એટલે કે શીત શૃંખલા કહીએ છીએ. તો આની સંપૂર્ણ માહિતી ડિટેલ બેઝ IMP પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી રીતે મેં ભાગ 1માં તમને સમજાવ્યું છે. તો ન જોયો હોય લેક્ચર તો જોઈ લેજો, બરાબર છે. આટલી વાત કરી. VVMમાં આપણે જોયું હતું કે આ છે વેક્સિન વાયલ મોનિટર, ઓપન ઓરલ પોલિયો વેક્સિનની જે વાયલ આવે, તો એ વાયલ છે એને વાપરવી કે ન વાપરવી એ કેમ ખબર પડે? એની એક્સપાયરી હોય પણ એનું જો ટેમ્પરેચર યોગ્ય જાળવવામાં ન આવે તો જે પોલિયોની વાયલ આવે એ વાયલ બગડી જતી હોય છે, બરાબર છે. તો એ બગડી છે કે સારી છે એ કેમ ખબર પડે? તો એ આ વેક્સિન વાયલ મોનિટર સ્ટીકર આવે એક, એની ઉપરથી ખબર પડે કે આ સ્ટીકર છે. તો એમાં આ બે, જો આ બેમાંથી કે ઘાટાનો હોય, નોર્મલ કલરના હોય તો એ વાપરી શકાય, વેલિડિટી હોય તો, એક્સપાયરી ડેટ ન આવી હોય તો, બરાબર. પછી જો
બરાબર. આ બહારનો જે ચોરસ ભાગ છે એ આવી રીતે થોડો ઘટ થાય અને અંદરનો ભાગ છે એ એમનેમ રહે, નોર્મલ કલર રહે, તો પણ એને આપણે વાપરી શકીએ જો એક્સપાયરી ડેટ હોય તો. અને પછી જો આ ગોળ અંદરનો ભાગ અને બહારનો જે ચોરસ ભાગ છે એ આ બંને એક હરખા લાગે, એક હરખો બંનેનો કલર લાગે, તો એને એક્સપાયરી હોય કે ન હોય તો એ નહીં વાપરવાની. બરાબર છે, એનો યોગ્ય નિકાલ કરી નાખવાનો. અને જો અંદરનો ભાગ વધુ ઘાટ હોય, અંદરનો ભાગ બહારના ભાગ કરતાં વધુ ઘટ હોય, અંદરનો જે ગોળ વર્તુળ ભાગ છે એ બહારના ભાગ કરતાં વધુ ઘટ હોય તો પણ એને વેલિડિટી હોય કે ન હોય તો પણ નહીં વાપરવાની. બરાબર છે. આવી કંઈક આપણે પીપીટીમાં ફોટો સહિત એનિમેશન સહિત આપણે કંઈક સમજ્યા હતા. બરાબર છે, તો એ તમે જોઈ લેજો, રિવિઝન કરી લેજો ન જોયું હોય તો. અને ચેનલને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. તો શીત શૃંખલા આપણે જોઈ નાખી. તો કે ભાઈ હવે આ રસીકરણના ચેપ્ટરમાં કેટલી વસ્તુ આપણે બાકી છે, કેટલી વસ્તુ હજુ આપણે સમજવાની છે. તો જો રસીકરણમાં હજુ આપણે કંઈક એનું રસી જે છે એનો રસીકરણનો આપણે એક ચાર્ટ જોવાનો છે. એક ચાર્ટ જોવાનો છે કે કઈ રસી ક્યારે આપવી, કઈ બાજુ આપવી, ક્યાં હાથમાં આપવી, કઈ રીતે આપવી. બરાબર છે, કયા માર્ગે આપવી, ઓરલ કે ઇન્જેક્શન દ્વારા, આઈએમ, આઈવી, કઈ રીતે આપવાની છે, સબક્યુટેનિયસ કે કઈ રીતે આપવી, એ આપણે આખા રસીકરણ ચાર્ટ અત્યારે જોવાનો છે. બરાબર. આ લેક્ચરમાં આપણે રસીકરણ ચાર્ટ જોઈશું. પછી રસીકરણ છે તો કે રસીથી કાંઈ સાઈડ ઇફેક્ટ થતી હશે. આપણે ડૉક્ટરને દવા લેવા જઈએ ત્યારે પૂછ્યું કે સાહેબ આ ભારે નહીં પડે ને દવા, આ દવાની કંઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય ને. તો એવી રીતે રસી આપો ત્યારે પણ ઘણી વખત ટોક્સિક રસી જે હોય છે, ટીટી, ટીડી, એ બધી બરાબર છે, ડીપીટી, એ ટોક્સિક રસી જે હોય છે અથવા તો મૃત વેક્સિન અથવા લાઈવ વેક્સિન જે હોય છે એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ઘણીવાર લાગી જતું હોય છે રસી આપવાના કારણે. રસી આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી જાય, એલર્જીક રિએક્શન થાય, તો એ વસ્તુ આપણે જોવાની છે. એને કહેવાય એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન. એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન, આ આપણે સમજશું. પછી ફેક્ટ બેઝમાં આપણે ફેક્ટ બાબતમાં આપણે કંઈક વાત કરવાની છે. ફેક્ટમાં જો રસી શબ્દ કોણે આપ્યો, રસીકરણ શબ્દ કોણે આપ્યો, કઈ રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી, ઘણું મતભેદવાળું છે, તો એ આપણે ચોકસાઈપૂર્વક આપણે સમજવાનું છે. બરાબર છે, જોઈ લો. આ એટલા ટોપિક હજી આપણે બાકી છે. ફેક્ટમાં આપણે ઈપીઆઈ, બરાબર છે, એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, અને EIP અને UPI. બરાબર છે. આ વસ્તુ કંઈક આપણે સમજવાની છે. બરાબર છે. 1974 અને UPI છે એ 1985. તો આ કાર્યક્રમો છે. પછી આપણે હજી મિશન ઇન્દ્રધનુષ, આ પણ રસીકરણને લગતો કાર્યક્રમ છે, એ આપણે જોઈશું. બરાબર છે. પછી એક વસ્તુ બીજી કહી દો કે જો રસીકરણનો ટોપિક લઈએ ત્યારે રસીકરણમાં સાથે આપણે જે રસીકરણથી અટકાવી શકાય એવા રોગો આપણે લેવાના હોય છે. વેક્સિન પ્રિવેન્શિયલ ડિસીઝ, આ રોગો લેવાના હોય છે. 9 થી 10 રોગો છે એ આ ટોપિકમાં લેવાના હોય છે. શીતળા હોય, અસબડા હોય, ઓરી હોય, ટીબી હોય, બરાબર છે, સ્મોલ પોક્સ હોય, એ બધા સ્મોલ પોક્સ નહીં પરંતુ એ બધા જે મમ્સ છે, રૂબેલા છે, તો એ બધા જે રોગો છે એ મારે આ ટોપિકમાં રસીકરણની સાથે લેવાના હોય. પણ તમારી માટે હું રોગોની એક અલગ સિરીઝ લઈશ, રોગોની એક અલગ પ્લેલિસ્ટ મૂકીશ. બરાબર છે. તમારે જ્યારે રોગો જોવા હોય, આમાં ખાલી આપણે હેલ્થમાં જે અન્ય ટોપિક આવતા હોય, છૂટક ટોપિક હોય જે તમને ભેગા કરવા ખૂબ મુશ્કેલ પડતા હોય, એવા ટોપિક વિશે વાત કરીશું. અને રોગો જે છે, રોગોની આપણે તમામ પ્રકારના ચેપી, બિનચેપી, વારસાગત, ચેપી, બિનચેપી, પછી જે અન્ય રોગો છે, વ્યાવસાયિક રોગો છે, આ બધા રોગો ઓક્યુપેશનલ ડિસીઝ, તો આ બધા રોગોની આપણે અલગથી ત્રીજી પ્લેલિસ્ટમાં આપણે વાત કરીશું. અત્યારે 2 પ્લેલિસ્ટ આપણે શરૂ છે આપણી ચેનલ ઉપર. 2 પ્લેલિસ્ટ છે અત્યારે. એક છે સાહિત્યની
એક છે સાહિત્યની, બરાબર છે, એક સાહિત્યની છે, પછી એક આ હેલ્થની આપણી પહેલી છે, બરાબર છે, હેલ્થની છે. પછી હવે હું સ્પેશિયલ SIMPSW વાળા માટે રોગોની એક અલગથી સિરીઝ શરૂ કરીશ, જેમાં હું તમને રોગો, રોગના કારક, જેમાં બધાને કન્ફ્યુઝન હોય કે આ ચાલુ કેનથી થાય, આને શું કહેવાય, પ્લાઝ્મોડિયમ તો કે શું છે, પ્લાઝ્મોડિયમ વાયવેક છે એ ક્યાંમાં આવે, વાયરસ, બેક્ટેરિયા, પ્રજાતિ શેમાં આવે, તો એ બધું હું તમને સમજાવીશ. અલગથી એક આખી પ્લેલિસ્ટ આપણે શરૂ કરશું એની રોગોની. એમાં તો રસીકરણમાં ટોપિકમાં આપણે આ પ્લેલિસ્ટમાં આ વિડીયોમાં શું જોવાનું છે, તો અત્યારે આ વિડીયોમાં આપણે એક રસીકરણનો ચાર્ટ જોઈશું, અને આની પછીના વિડીયોમાં આપણે એડવર્ટ ઇવેન્ટ ફોલોઈંગ ઇફેક્ટ ઇમ્યુનાઇઝેશન અને ફેક્ટ બાબતો જે મારે રસીકરણમાં તમને કહેવાની બાકી રહી ગઈ છે, કે જે વન લાઇનરમાં પૂછાઈ જાય, વન લાઇનરમાં ચોખ્ખી પૂછાઈ જતી હોય છે. એક રોકડીયો માર્ક તમને મળી જાય. એક વસ્તુ તમને આવડતી હોય, પહેલી રસીની શોધ કોણે કરી, તો એડવર્ડ જેનરે ચિત્રાની રસીની શોધ કરી 1796માં. તો એવી રીતે રોકડિયા માર્ક હોય છે ફેક્ટ બાબતોના, બરાબર છે. પછી જો હું તમને આવી રીતે મસ્તીનું સમજાવીશ, એમાં હવે ત્રિગુણી રસી છે, બરાબર, DPT, બરાબર છે, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટનેસ. તો આ રસીના ત્રણેયના શોધક કોણ છે એ હું તમને સમજાવીશ, બરાબર છે. DPT છે તો એમાં આપણે, હું તમને ત્યાં સૂત્ર આપીશ, અત્યારે ખાલી જોઈ લો. તો એમાં આપણે કેમેરો યાદ રાખવાનો છે. હું કેમેરો, DPT તો કે કેમેરો. આવી રીતે મારા બનાવેલા અમુક સૂત્ર હશે, અમુક મેં ક્યાંકથી લીધેલા હશે, ક્યાંક વાંચેલા હશે, એ હશે. આ મારું બનાવેલું સૂત્ર છે. તો આવી રીતે તમને ફટાકે યાદ આવશે, બરાબર છે, કે કયા રસીના શોધક ક્યાં છે, કોણ છે, ભૂલાઈ નહીં જાય, અટપટું નહીં રહે. આપણે આવી જ રીતે રોગોમાં પણ જે પૂછાઈ જતું હોય રોકડિયા માર્કમાં, કે ભાઈ ઉદ્ભવન અવધિ, બરાબર, ઇન્ક્યુબેશન પીરિયડ પૂછાઈ જતો હોય છે. તો ઇન્ક્યુબેશન પીરિયડ આપણે એમાં પણ શોર્ટકટ સાથે સરસ મજાનું એવું ભણીશું કે તમને ક્યારેય ભૂલાશે જ નહીં, બરાબર છે. તમને ભૂલાશે જ નહીં કે ભાઈ ઇન્ક્યુબેશન પીરિયડ એમ પૂછાય એટલે તમે ફટાકે જવાબ આપી દેશો કે ના, સાચું છે, મને આવડે છે એમ. તો આપણે એવા સૂત્રો બનાવેલા છે કે જે રોગોમાં ઇન્ક્યુબેશન પીરિયડને એવા જે ગૂંચણામણ ભળ્યા જે અમુક ફેક્ટ બાબતો છે એ યાદ રાખવી ખૂબ જ મુશ્કેલ છે. એમાં તમારે સતત ને સતત તમારું પુનરાવર્તન માગે. એવા જે છે એને તમે ખાલી ટ્રીક સાથે 2 થી 3 વાર કરો એટલે પછી તમે એ ન ભૂલો, બરાબર છે. એવી રીતે આપણે કંઈક કરીશું ફેક્ટ બાબતોમાં, બરાબર. તો અત્યારે આપણે જે લેવાનો છે એ છે રસીકરણ. તો હવે રસીકરણમાં અત્યારે આપણે ચાર્ટ સમજવાનો છે. તો ચાર્ટ સમજી લઈ, જુઓ, બરાબર. રસીકરણમાં અત્યારે આપણે જોઈએ તો રસીકરણ છે. તો હવે રસીકરણ તમે બધા જો તમને મળે તો કોઈ પણનું મમતા કાર્ડ જો તમને મળે તો મમતા કાર્ડ એકવાર જોઈ લેજો. મમતા કાર્ડમાં તમને પ્રોપર જે આપણે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં UPIમાં સમાવિષ્ટ રસીઓ જેટલી છે એ એમાં લખેલી હશે, અને તમને ટાઈમ, તારીખ સહિત તમને ખબર પડશે, જાણવા મળશે, પ્રેક્ટિકલ નોલેજ મળશે. તો તમારા સબ સેન્ટર ગામમાં હોય અથવા PHC હોય તો ત્યાં જઈ અને તમે એકવાર તપાસ કરો એની કે ભાઈ મમતા કાર્ડ મને જોવા આપો. એટલે તમને એ ટાઈમ ટેબલની એનો ફોટો પાડી લો ને એમાં જરાક આમ નજર ફેરવો તો તમને પ્રેક્ટિકલ નોલેજ મળશે કે કેટલી રસીનો સમાવેશ છે, અને થોથા વાંચે એમાં કાંઈ ફેર ન પડે, બરાબર છે. એવું કંઈક નોલેજ તમને યાદ રહે, તો એવું કંઈક કરો. તો હવે જો, હવે વાત કરીએ આપણે રસીકરણની. તો રસીકરણમાં આપણે 2 વસ્તુ સમજશું. એક તો માતાને અપાતું રસીકરણ અને બાળકને અપાતી રસીઓ, બરાબર. એમાં માતાને તો ખાલી એક જ રસી આપવાની છે આપણે, બરાબર. બાળકને ઘણી બધી રસી છે. તો માતાને એક રસી જે આપવાની છે, સગર્ભા માતાને જે એક રસી આપવાની છે, તો એની જે વાત કરવાની છે એ હું તમને ત્યાંથી આપણા આ લેક્ચરની હવે શરૂઆત કરું છું. તો જો આજે આપણે રસીકરણનો ચાર્ટ જોવાનો છે. તો એમાં જો શરૂઆત કરીએ આપણે, તો કે સગર્ભા માતાને આપવામાં આવતી રસીઓ, બરાબર છે. એમાં જો, એમાં માત્ર એક જ રસી આપવાની છે. પહેલાં TT અપાય, હવે TD અપાય છે. ટીટનેસ અને ડિપ્થેરિયા બે ભેગી આપવામાં આવે છે, TD, બરાબર છે. તો TD અપાય છે, બરાબર. ક્યારે આપવાની?
તો સગર્ભા માતાની જ્યારે નોંધણી થાય, નોંધણી થાય તો નોંધણી સમયે એને આપી દેવાની, એટલે ઓછામાં ઓછી 12 વીકે નોંધણી થતી હોય છે, 12 વીકે, બરાબર છે. આ સગર્ભા માતાના જે 12 વીક હોય, 12 વીક થાય 0 થી 12, ત્યારે એ સમય દરમિયાન નોંધણી મોસ્ટ ઓફલી થતી હોય છે. તો એ સમય દરમિયાન તમારે એને એક ડોઝ આપી દેવાનો, ટીડીનો પ્રથમ ડોઝ આપી દેવાનો, બરાબર છે. પ્રથમ ડોઝ એને તમારે આપી દેવાનો. આપણે 2 ડોઝ આપવાના છે, તો પ્રથમ ડોઝ ત્યાં આપી દેવાનો, બરાબર છે. કઈ રીતે કઈ માત્રામાં? તો ટીડીનો 0.5 ml, બરાબર છે. આ માત્રા થઈ ગઈ 0.5 ml, આ સમય થઈ ગયો અને માત્રા. અને હવે માર્ગ આપણે જોવાનો છે વે. તો માર્ગ છે ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર છે. ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવાનો રહેશે. 0.5 ml નો ડોઝ આપણે એને માતાને સ્નાયુમાં આપવાનો છે. પ્રથમ ડોઝ નોંધણી સમયે આપી દેવાનો. અને બીજો ડોઝ ક્યારે આપવાનો? બીજો ડોઝ તો ટીડીનો બીજો ડોઝ છે એ પ્રથમ ડોઝ આપ્યાના 4 અઠવાડિયા બાદ, 4 વીક બાદ, બરાબર છે. 4 અઠવાડિયાનો ગાળો રહેવો જોઈએ પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે, 4 અઠવાડિયાનો ગાળો રહેવો જોઈએ, બરાબર છે. તો જો એમાં પણ સેમ ટુ સેમ 0.5 mlની માત્રા રહેશે ટીડીના ડોઝની, અને ઇન્ટ્રામસ્ક્યુલર આપણે સ્નાયુમાં એને આપવાનો છે, બરાબર છે. સ્નાયુમાં આપવાનો રહેશે. અને હવે એક ડોઝ રહે બુસ્ટર ડોઝ. તો બુસ્ટર ડોઝમાં શું હોય? તો જો સમજો, આજે ટીડીનો બુસ્ટર ડોઝ છે, બુસ્ટર ડોઝ. તો બુસ્ટર ડોઝમાં કાંઈ ન હોય. માતાને જ્યારે પ્રસૂતિ થાય, બરાબર છે. આજે પ્રથમ ડોઝ અને બીજો ડોઝ થઈ ગયો એ સરળ છે, પણ હવે માની લો કે એકવારમાં પ્રેગ્નેન્ટ થઈ માતા અને એને આપણે 2 ડોઝ આપી દીધા છે. પછી જો એ 3 વર્ષના સમયગાળામાં 3 વર્ષ પહેલાં, જો 3 વર્ષ પહેલાં ફરી ગર્ભ ધારણ કરે, બરાબર છે, ફરી ગર્ભ ધારણ કરે, બરાબર છે, કરે, તો પછી આ પ્રથમ ને બીજો 2 ડોઝ નથી આપવાના, તો માત્ર ને માત્ર 1 ડોઝ આપવાનો છે, એ બુસ્ટર ડોઝ, બરાબર છે. 3 વર્ષની અંદર આ 2 ડોઝ મેક્યા હોય અને ફરી પાછી 3 વર્ષની અંદર જો માતા છે એ સગર્ભા થઈ જાય, જો સ્ત્રી છે એ સગર્ભા થઈ જાય, તો એને માત્ર ને માત્ર એક બુસ્ટર ડોઝ આપવાનો રહેશે. તો આ બુસ્ટર ડોઝ એક આપી દેવાનો, સેમ પ્રોસેસ, બરાબર. નોંધણી થાય ત્યારે આપી દેવાનો, અથવા તો જો નોંધણી થાય ત્યારે ન આપ્યો હોય તો ઓછામાં ઓછા 36 વીક પહેલાં આપી દેવો. અને જો પહેલાંય ન આપ્યો હોય, આપણેથી 36 વીકનું જે ગર્ભ થાય એ પહેલાં ન અપાય, તો જ્યારે પ્રસૂતિ વેળાએ, બરાબર છે, પ્રસૂતિની વેદના સમયે, પ્રસૂતિની પીડા માતાને શરૂ થાય એ સમયે બુસ્ટર ડોઝ છે એ આપી દેવાનો છે, બરાબર છે. સેમ ટુ સેમ 0.5 ml અને ઇન્ટ્રામસ્ક્યુલરમાં, બરાબર, ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં. તો આ વસ્તુ થઈ ગઈ. માતાને તમને એમ પૂછાય કે સગર્ભા મહિલાને ટીડીના અથવા તો ટીટીના કેટલા ડોઝ આપવામાં આવે છે? તો 2 ડોઝ આપવામાં આવે છે. અને જો ચોખવટ કરે કે 3 વર્ષમાં માતા ફરીવાર પ્રેગ્નેન્ટ થાય છે, ફરીવાર ગર્ભધારણ કરે છે, તો એને કેટલા ડોઝ આપવાના? તો 1 બુસ્ટર ડોઝ આપવાનો રહેશે, જે મેં તમને સમજાવ્યું એમ, બરાબર છે. હવે વાત આપણે આવી જઈએ મેઇન ટોપિક ઉપર આપણા, કે ભાઈ હવે આપણા મેઇન ટોપિક ઉપર કે બાળકને કઈ રસી ક્યારે કેટલા સમયે કઈ રીતે આપવામાં આવે છે એની ઉપર વાત કરીએ. તો જો બાળકને આપણે શરૂઆત કરી જન્મ સમયે, તો જન્મ સમયથી બાળકને જન્મ સમયે કેટલી રસી આપવામાં આવે છે? બાળકને જન્મ સમયે કેટલી રસી આપવામાં આવે છે? જન્મ સમયે, બરાબર છે. આપણે આવી રીતે નિરાતે સમય પ્રમાણે રસી આપશું, સમય પ્રમાણે રસી આપણે જોઈશું. રસી પ્રમાણે સમય નહીં જોઈએ, સમય પ્રમાણે રસી જોઈશું, બરાબર. તો જન્મ સમયે કેટલી રસી આપવામાં આવે? તો કે જન્મ સમયે બાળકને 3 રસી આપવામાં આવે છે. પહેલી તો ઓપીવી આપવામાં આવે છે, ઓરલ પોલિયો વેક્સિન, બરાબર. અને બીજી આપવામાં આવે છે હેપેટાઇટિસ
હિપેટાઇટિસ બીની રસી આપવામાં આવે છે 2 થઈ, અને ત્રીજી આપવામાં આવે છે બીસીજી બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન, બરાબર. ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિન, જે પોલિયો માટે આપવામાં આવે છે, પોલિયો માટે આપવામાં આવે છે. હિપેટાઇટિસ બી, તો કે એ હિપેટાઇટિસ બી ઝેરી કમળા માટે આપવામાં આવે છે. આને કહેવાય ઝેરી કમળો. શું કહેવાય? ઝેરી કમળો. આપણે આપણી ભાષામાં, દેશી ભાષામાં કહેતા હોય. બીસીજી બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન એ રસી છે એ છે ટીબીની, ટ્યુબરક્યુલોસિસની આ રસી છે બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન, જે આપણે બાળ ટીબી કહીએ અને આપણે બાળ ટીબીની એ રસી છે બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન, બરાબર છે. પછી જો હવે એનો વે અને સમય, તો આપણે સમય તો જોઈ લીધો, જન્મ સમય આપવામાં આવે છે, તો એને કયા માર્ગે આપવામાં આવે છે અને માત્રા કેટલી હોય છે, તો માર્ગ અને માત્રા જોઈએ તો ઓપીવી છે ઓરલ પોલિયો વેક્સિન, પોલિયોની જે રસી છે 2 બૂંદ જિંદગી કે 2 ટીપા, બરાબર છે. આ માત્રા થઈ. ઓપીવી પોલિયોની માત્રા છે 2 ટીપા, બરાબર. અને મોં વાટે એટલે કે ઓરલ, મોં વાટે એટલે કે ઓરલ આપવાની હોય છે, બરાબર. પછી હિપેટાઇટિસ બીની રસી, તો હિપેટાઇટિસ બીની રસી જે છે એનો માત્રા છે 5 ml, બરાબર છે. અને એને આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે, ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવામાં આવે છે. પછી વાત કરીએ બીસીજીની, તો જો બીસીજીની રસીમાં કાંઈક એવી ચોખવટ કરવામાં આવેલી છે કે જો બાળકને જન્મ સમય, મતલબ ભાઈ 0 દિવસનું બાળક હોય, જ્યારે જન્મ થયો હોય ત્યાંથી તે 1 મહિનાના સમયગાળા દરમિયાન જો આપવામાં આવે, બાળક જન્મે ત્યાંથી જો 1 મહિનાના સમયગાળા દરમિયાન જો આપવામાં આવે તો એની માત્રા રહેશે 0.05 ml, 0.05 ml, બરાબર. અને જો 1 મહિનાથી બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં આપવામાં આવે તો એની માત્રા રહેશે 0.1 ml, બરાબર છે, 0.1 ml. આ 2 વસ્તુ બીસીજીમાં યાદ રાખજો. માત્રા તમને સામાન્ય રીતે પૂછાય તો એમાં આપણે 0.1 ml ની માત્રા લખશું, બરાબર છે, 0.1 ml લખશું. જો તમને ચોખવટ કરવામાં આવે કે જન્મ સમયથી 1 મહિનાની અંદર જો બીસીજીની રસી આપવામાં આવે તો કેટલી માત્રામાં છે, તો એમાં આપણે ચોખવટ કરશું 0.05 ml. અને આનો માર્ગ છે, વે ઓફ અપ્લાય, એ છે ઇન્ટ્રાડર્મલ, બરાબર છે, ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીમાં, બરાબર છે, ચામડીમાં. તો આ જન્મ સમયે આપણે આ 3 રસી આપવામાં આવે છે, પોલિયોની, ઝેરી કમળાની અને ટીબીની, બરાબર છે, ક્ષયની. ક્ષય આપણે ગુજરાતીમાં કહીએ, ટીબીની, ક્ષયની. અત્યારે બંને નામ કરવાના, ગુજરાતી કરવાનું, અંગ્રેજી કરવાનું, ગુજરાતી કરવાનું અને અંગ્રેજી કરવાનું. જો એકાદું ન કર્યું હોય, મગજમાંથી સટકી જાય કે ક્ષય એટલે ટીબી છે, એ તો જો કે આપણને ખબર હોય, બાકી જો સટકી ગયું તો માર્ક વયો જાય અને આપણે વયા જઈએ વાહે, બરાબર છે. તો જો આ વાત થઈ ગઈ બાળકને જન્મ સમયે આપવામાં આવતી રસીઓની, બરાબર છે. હવે આમાં જોઈ લો તમે 3 રસી આપવામાં આવે છે, ઓપીવી, હિપેટાઇટિસ બી અને બીસીજીની, બરાબર છે. ઓપીવી છે એ મોં વાટે ઓરલ 2 ટીપા આપવામાં આવે છે, બરાબર, 2 ટીપા મુખ વાટે આપવામાં આવે છે ઓરલ. હિપેટાઇટિસ બીની છે 0.5 ml માત્રા એની, હિપેટાઇટિસ બીની 0.5 ml ની માત્રા છે, અને ઇન્ટ્રામસ્ક્યુલર એને આપવામાં આવે છે બાળકને, બરાબર. બીસીજીની રસી જન્મ સમયે આપવામાં આવે છે, અને કઈ રીતે, તો કે 0.1 ml માત્રા, પણ જો 1 મહિનાની અંદર આપી હોય તો 0.05 ml, 0.1 ml થી અડધું આપવામાં આવે છે, અને ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે, અને ડાબા હાથ ઉપર આપવામાં આવે છે. ક્યાં? ડાબા હાથ ઉપર આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બીસીજીની એક રસી એવી છે જે ડાબા હાથ ઉપર આપવામાં આવતી હોય, એટલે ચોખ્ખો પ્રશ્ન કદાચ ને પૂછાય કે બીસીજીની રસી છે એ કયા હાથમાં આપવામાં આવે છે, તો ડાબા હાથમાં આપવામાં આવે છે. આ વાત થઈ ગઈ બાળકના જન્મ સમયની. હવે વાત કરવાની છે આપણે 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 6, 10 અને 14મા અઠવાડિયે કઈ રસી અપાય છે એ વાત કરવાની છે. તો જો
હવે વાત કરીએ આપણે છઠ્ઠા અઠવાડિયે બાળકને કઈ કઈ રસી આપવામાં આવે છે. છઠ્ઠા અઠવાડિયે 6 વીકનું બાળક થાય, 6 વીકનું બાળક થાય, 6 અઠવાડિયાનું બાળક થાય ત્યારે બાળકને કેટલી રસી અને કઈ કઈ રસી આપવાની હોય છે એની વાત કરીએ. તો છઠ્ઠા અઠવાડિયાનું બાળક થાય ત્યારે સૌથી પહેલાં આપણે જો હિપેટાઇટિસ બી આપણે જોઈ વાત કર્યું એ પહેલાં તમને એક વાત કરી દઉં. આમાં બધાને ખબર જ હોય પણ છતાં ગુજરાતી નામની કદાચને ન ખબર હોય અને કન્ફ્યુઝન રહેતું હોય તો એ એક વાત કરી દઉં. જો ઇન્ટ્રાડર્મલ, બરાબર છે, ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીમાં, બરાબર, ઇન્ટ્રાડર્મલ એટલે ચામડીમાં. પછી ઇન્ટ્રાવિનસ એટલે કે નસમાં અથવા તો એમ કહેવાય કે શિરામાં, શિરામાં, બરાબર છે. પછી વાત કરી દો, પછી આવે સબક્યુટેનસ, બરાબર છે, એસસી એટલે સબક્યુટેનસ છે ઇન્ટ્રાડર્મલ, ઇન્ટ્રાવિનસ, સબક્યુટેનિયસ, પછી ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર છે. આટલી વાત થઈ ગઈ. ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં, ચામડીમાં, સબક્યુટેનિયસ ચામડીની નીચે, સબક્યુટેનિયસ એટલે સબ એટલે કે ચામડી એની નીચે, ક્યુટેનિયસ એટલે ચામડીની, સબ એટલે એની નીચે, ચામડીની નીચે, બરાબર છે. આટલું થઈ ગયું. હવે આમાં તમને પૂછાય નહીં પણ ખાલી નોલેજ માટે આને કયા એંગલથી દેવામાં આવે તો એ ડર્મલ, ઇન્ટ્રાડર્મલ જાય, ઇન્ટ્રાવિનસ જાય, બરાબર છે, કે સબક્યુટેનિયસ જાય કે મસ્ક્યુલર જાય તો એ કયા એંગલથી દેવામાં આવે તો ઇન્જેક્શનને કયા એંગલથી રાખીને દેવામાં આવે તો એ ક્યું જાય. ઇન્ટ્રાડર્મલ નાખવું હોય તો કયા એંગલથી દેવાનું, બરાબર છે. આઈવી આપવું હોય તો કયા એંગલથી આપવાનું, સબક્યુટેનિયસ આપવું હોય તો કયા એંગલથી આપવાનું તો એનું જોઈ લો. આઈડી એટલે કે ઇન્ટ્રાડર્મલ આપવું હોય તો 15 ડિગ્રીના માપથી આપો, ઇન્જેક્શનને 15 ડિગ્રીએ રાખી અને આપો એટલે ઇન્ટ્રાડર્મલ જાય. 25 ડિગ્રીએ રાખો એટલે ઇન્ટ્રાવિનસ જાય, બરાબર છે. 45 ડિગ્રીએ રાખો એટલે એ સબક્યુટેનિયસ જાય અને 90 ડિગ્રીએ રાખો એટલે એ ઇન્ટ્રામસ્ક્યુલર જતું હોય છે. તો આ વાત થઈ ગઈ, ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ ખેંચી લેજો જો મારા અક્ષર દેખાય તો. હવે વાત કરીએ છઠ્ઠા અઠવાડિયાનું 6 અઠવાડિયાનું બાળક થાય ત્યારે બાળકને કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે તો એની વાત કરીએ. બાળક છઠ્ઠા અઠવાડિયાનું થાય ત્યારે સૌથી પહેલાં એને આપણે જે અગાઉ જોયું એમ પહેલાં એને પોલિયો ઓલો 0 ડોઝ હતો અહીંયા આપી દેવાનો, પોલિયો 1 આપી દેવાનો એટલે કે OPV 1 આપી દેવાનો, બરાબર છે. પછી જો હિપેટાઇટિસ બી છે, બરાબર છે, હિપેટાઇટિસ બી એનો આપણે 0 ડોઝ આપ્યો જન્મ સમયે. હવે એનો બુસ્ટર ડોઝ છે 6, 10, 14 આપવો પડે પણ જો આપણે પંચગુણી એટલે કે પંચગુણી રસી જે છે એ આપીએ, પંચગુણી રસીનો પ્રથમ ડોઝ જે આપીએ એમાં હિપેટાઇટિસ બી ભેગું આવી જતું હોય છે એટલે પછી હિપેટાઇટિસ 1 આપવાની જરૂર રહેતી નથી. જો પંચગુણી પેન્ટાવેલેન્ટ ન આપવાની હોય તો હિપેટાઇટિસ બી એ અલગથી રસી આપવી પડે. પણ આમાં પંચગુણીમાં કઈ કઈ રસી આવે તો પહેલાં તો DPT, ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટનેસ, હિપેટાઇટિસ બી, બરાબર છે, હિપેટાઇટિસ બી અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, આ 5 રસી આવતી હોય છે. આમાં 3 અને 2 પ્લસ આ કરી અને પંચગુણી પહેલાં ત્રિગુણી હતી અને હાલ પંચગુણી આપવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ કહેવાય અને શું કહેવાય, પેન્ટાવેલેન્ટ એટલે પંચગુણી રસી આપવામાં આવે છે. આ રસીને પણ છઠ્ઠા અઠવાડિયાનું બાળક થાય ત્યારે આપવાની. હજી એક આવે રોટાવાયરસની રસી છે, રોટાવાયરસ 1 એ પણ બાળક છઠ્ઠા અઠવાડિયાનું થાય ત્યારે આપવાની. હવે માત્રા જોઈ લઈ. હજી એક છે બાકી IPV, બતાતું નહીં હોય પણ ચાલો અહીંયા લખી નાખો
આઈપીવી બરાબર છે. આ છે ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન, આ છે આઈપીવી ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન બરાબર છે. આ બેમાં ફરક શું? એક જીવંત છે અને એક મૃત છે. તો એક જીવંત છે અને એક મૃત રસી છે બરાબર. પછી વાત કરી દઉં તો જુઓ, આનો પ્રથમ ડોઝ આપણે પોલિયોનો આપી દીધો. એમાં જેમ વાત કરી તેમ 2 ટીપા મોં વાટે બરાબર. પછી એફઆઈપીવીની વાત કરી દઉં. નવી છે એફઆઈપીવી 1, આઈપીવી 1 ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન 1, એટલે કે ઇનએક્ટિવ પોલિયો વેક્સિનનો પ્રથમ ડોઝ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો રહેશે. એમાં માત્રા જોઈ લો. ઇનએક્ટિવ પોલિયો વેક્સિન બીસીજી જેવી માત્રા છે 0.1 ml બરાબર, અને ઇન્ટ્રાડર્મલ આપવાની રહેશે. પંચગુણી જોઈ લો, પંચગુણી પેન્ટાવેલેન્ટ એમાં જોઈ લો તો એમાં માત્રા રહેશે 0.5 ml. પંચગુણીમાં માત્રા રહેશે 0.5 ml અને આપવાની રહેશે ઇન્ટ્રામસ્ક્યુલર બરાબર. અને રોટા વાયરસ જોઈ લો તો રોટા વાયરસમાં માત્રા યાદ રાખજો 2.5 ml અને મોં વાટે બરાબર છે. મોં વાટે 2.5 ml અને મોં વાટે આપવાની છે બરાબર. ઓપ્ટિક. અને હવે છઠ્ઠા અઠવાડિયે જોઈ લીધું. હવે આ સેમ રસી જે છે એ જોઈ લઈએ આપણે. એક જ મિનિટ. 6, 10 અને 14. તો જુઓ, છઠ્ઠું અઠવાડિયું થઈ ગયું. હવે 10મા અઠવાડિયે 10મા વીકનું બાળક થાય ત્યારે અને 14મા વીકનું બાળક થાય ત્યારે તો જો કેટલી રસી આપવાની. 10મા વીકનું થાય ત્યારે સેમ પોલિયોનો ડોઝ 2 બરાબર છે, પોલિયો 2. 14મા વીકનું થાય ત્યારે પોલિયો 3, એટલે પૂરું પોલિયો. જેમ આપણે સમજાય એમ 2 ટીપા અને કઈ રીતે આપવાની આપણે વાત થઈ ગઈ. પછી જો આ પોલિયો અપાઈ ગઈ. પછી રોટા વાયરસ 2 અને અહીંયા રોટા વાયરસ 2 બરાબર. 10મા 14મા અહીંયા રોટા વાયરસ 3, એટલે 3 ડોઝ પૂરા રોટા વાયરસના બરાબર. પછી વાત કરું તો જો તો 10મા વીકે બીજી કઈ રસી આપવાની? તો 10મા વીકે જે આપણે અગાઉ આપી હતી એટલી જ આપવાની છે. જો હિપેટાઇટિસની મેં વાત કરી એમ પંચગુણી ન આપવામાં આવે, પેન્ટાવેલેન્ટની રસી જે છે એ ન આપવામાં આવે તો જ તે હિપેટાઇટિસની આપવાની. બાકી તો પેન્ટાવેલેન્ટના 3 ડોઝ આપી દેવાના, પેન્ટા 2, અને અહીંયા આપી દેવાનો પેન્ટાવેલેન્ટનો 3જો ડોઝ બરાબર. એટલે આ થઈ ગઈ આપણી રસીઓ પૂરી. હવે આમાં કાંઈ બાકી રહેતું હોય લગભગ તો કાંઈ બાકી રહેતું નથી બરાબર છે. તો હવે વાત કરીએ 9મા મહિને. તો 9મા મહિને આપણે બાળક 9મા મહિનાનું થાય. બાળક જે છે એ 9મા મહિનાનું થાય ત્યારે આપણે ઓરી અને રૂબેલાની ભેગી રસી, એટલે કે ભેગી રસી MR આપવાની હોય છે. MR બરાબર છે. MR બે ભેગી આપવાની હોય છે. MR તો MR છે એની માત્રા છે 0.5 ml અને વે છે એનો સબક્યુટેનિયસ આપવાની રહેશે બરાબર છે. ઓરીની રસી છે એ સબક્યુટેનિયસ આપવાની રહેશે. 9 મહિને શું કામ આપવામાં આવે ઓરીની રસી? પહેલાં કેમ ન આપવામાં આવે? તો ઓરીની રસી જે છે, ઓરી છે એનું માતા દ્વારા બાળકમાં ઇમ્યુનિટી જે છે, માતા દ્વારા બાળકમાં જે ઇમ્યુનિટી આવે છે, જન્મજાત કન્જનાઇટલ ઇમ્યુનિટી કહેવાય. એ ઇમ્યુનિટી છે એ બાળકની 6 મહિના સુધી રહેતી હોય છે. 6 મહિના સુધી રહેતી હોય છે બરાબર છે. એટલે 6 થી 9 મહિના સુધી રહેતી હોય છે. એટલે 6 થી 9 મહિના સુધી રહેતી હોય છે. એટલે ઓરીની રસી છે એ બાળકને 9 મહિને આપવામાં આવે છે. એ પહેલાં નથી આપવામાં આવતી, કારણ કે ઓલરેડી જો બાળકમાં 6ઠ્ઠા મહિનામાં આપવામાં આવે તો બાળકમાં ઇમ્યુનિટી હાજર છે બરાબર છે. તો રસીની કોઈ અસર રહેશે નહીં અને ફરી પાછી 9 મહિને પાછી આપવી પડશે. પણ જો મહામારીવાળા વિસ્તારમાં જો બાળકને એવું જણાય કે અહીંયા મહામારી ઉપદ્રવી છે કે ઓરીના ઝાઝા કેસ આવે છે,
તો 9 મહિના પહેલાં પણ આપી શકાય છે, પરંતુ 9 મહિને ફરી પાછો એનો પૂરક ડોઝ આપવો પડે. તો આ થઈ ગયું 9 મહિને ઓરીની રસી આપી દેવાની, બરાબર છે. 0.5 ml અને સબક્યુટેનિયસ માત્ર ને માત્ર એક રસીનું નામ યાદ રાખજો, MR અથવા MMR, બરાબર છે. બીજી એક કે રસી સબક્યુટેનિયસ આપવાની હોતી નથી. અને હવે વાત કરી દો 9 મહિને ઓરીની રસીની સાથે શું આપવાનું. તો ઓરીની રસીની સાથે આપણે આપવાનો છે વિટામિન A નો ડોઝ આપવાનો છે ઓરીની રસીની સાથે. તો ઓરી સાથે આપણે આપવાનો છે વિટામિન A નો ડોઝ આપવાનો છે. વિટામિન A નો ડોઝ ઓરીની રસીની સાથે આપવાનો હશે. એનું કારણ તમને હું જ્યારે AEFI ભણાવતો હોઈશ, એડવર્સ ઇવેન્ટ ઓફ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન, એ હું તમને સમજાવતો હોઈશ ત્યારે તમને સમજાય કે ઓરીની રસીની સાઈડ ઇફેક્ટ રૂપે બાળકને જે છે એ આંખો ઉપર અસર થાય છે અને બાળક એ રતાંધણાપણાનો શિકાર થતો હોય છે. તો એને અટકાવવા માટે વિટામિન A આપવામાં આવે છે. શું કામ આપવામાં આવે છે વિટામિન? કારણ કે વિટામિન A છે એ આંખોને રાતે જોવા માટે ઉપયોગી પ્રોટીન જે છે એ પૂરું પાડતું હોય છે, અને જેની મદદથી આપણે રાતે જોઈ શકીએ છીએ, રાત્રિના પ્રકાશમાં જોઈ શકીએ છીએ. એટલે વિટામિન A નો ડોઝ આપણે ઓરીની રસીની સાથે આપીએ છીએ. 9 મહિને જ્યારે વિટામિન A નો ડોઝ આપવામાં આવે ત્યારે 1 લાખ યુનિટ આપણે આપવાનો છે. 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપવાનો છે, બરાબર છે. અને ઓરલી એને પીવડાવવાનો છે, બરાબર. ઓરલી એને પીવડાવવાનો છે આપણે 1 લાખ યુનિટ અથવા 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અથવા 1 ml, બરાબર. આ થઈ ગયું. અને હવે પછી આના કેટલા ડોઝ આપવાના છે? તો આના ટોટલ 9 ડોઝ આપણે આપવાના છે. વિટામિન A ના ટોટલ 9 ડોઝ આપણે આપવાના છે. 9 ડોઝ આપણે આપવાના છે. એમાંથી પ્રથમ ડોઝ આપણે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો આપશું, અને બીજા ડોઝથી તે 9મા ડોઝ સુધી આપણે વિટામિન A ના 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અને 2 ml માત્રામાં, બરાબર છે, એ આપણે એને ઓરલી આપશું. ક્યાં સુધી? તો 2 થી તે 9મા ડોઝનો દર 6 મહિને આપણે આપશું, બરાબર છે. એન્યુઅલ રાઉન્ડ ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં આપણે એને આપશું. ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં આપણે એને વિટામિન A નો ડોઝ આપશું બાળકને, બરાબર છે. જેથી કરીને બાળકમાં વિટામિન A ની ઉણપ ન આવે અને બાળક છે એ રત આંધળાપણાનો શિકાર ન થાય. એટલે આવી રીતે આપણે 9 ડોઝ વિટામિન A ના 9મા મહિનેથી શરૂ કરી અને 9 ડોઝ આપવાના રહેશે. પહેલો ડોઝ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અને ત્યારબાદના તમામ ડોઝ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. અને જો તમને પૂછાય કે ટોટલ બાળકને કેટલા લાખ ઇન્ટરનેશનલ યુનિટ અથવા તો કેટલા લાખ ઇન્ટરનેશનલ યુનિટનો ડોઝ આપવામાં આવે છે, તો ગણતરી કરી લેવાની. 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો ડોઝ આપણે આપવાનો હોય છે બાળકને વિટામિન A નો, બરાબર. હવે છેલ્લી વાત છે. હવે માત્ર બુસ્ટર ડોઝ આપણે જોવાના છે, બરાબર છે. બુસ્ટર ડોઝ જોઈ લઈએ આપણે. તો માત્ર આપણે 2 બુસ્ટર ડોઝ જોવાના છે. એક છે 16 થી 24 મહિને. બાળક 16 થી 24 મહિનાનું થાય ત્યારે આપવામાં આવતો બુસ્ટર ડોઝ, અને 1 છે 5 થી 6 વર્ષ એટલે કે સ્કૂલ ગોઈંગ ટાઈમ હોય ત્યારે આપવામાં આવતા બુસ્ટર ડોઝ. તો આમાં એક આપણે DPT એટલે કે ત્રિગુણીનો આપશું. સેમ પંચગુણીમાં હોય એમ 0.5 ml માત્રા રહેશે અને ઇન્ટ્રા મસ્ક્યુલર એને આપવાનું રહેશે, બરાબર છે. અને અહીંયા પણ એક આપણે DPT આપી દઈશું, જોરદાર DPT એક ઠપકારી દઈશું, બરાબર છે. પછી જો DPT અપાઈ ગયું પછી આપણે હું વિટામિન A ના ડોઝ તો આપવાના છે, પણ અહીંયા એક MR2 એટલે કે ઓરીની રસીનો બીજો ડોઝ આપી દઈશું. માત્રા તો કે 0.5 ml ની રહેશે અને વે ઓફ એપ્લાય રહેશે સબક્યુટેનિયસ, બરાબર. સબક્યુટેનિયસ વે ઓફ એપ્લાય રહેશે. અને બસ આનો બીજો ડોઝ આપવાનો છે, ત્રીજો ડોઝ બુસ્ટર આપવાનો નથી. તો આ વાત થઈ ગઈ, બરાબર છે. હવે આપણો રસીકરણમાં તમામ આવતી રસીના 5 થી 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તમામ ડોઝ જોઈ લીધા. હવે માત્ર એક છેલ્લો ડોઝ જોઈ લો. 10 થી 16 વર્ષનું થાય
ત્યારે માત્ર બાળકને એક TDનો ડોઝ બૂસ્ટર આપવાનો રહેશે, દ્વિગુણી TD શું કામ? તો કે પર્ટુસિસ છે એ બાળક 5 વર્ષ પ્લસનું થાય પછી પર્ટુસિસ છે એ થતો નથી બાળકને, એટલે માત્ર આપણે TDનો એક બૂસ્ટર ડોઝ આપશું, બરાબર છે. સેમ માત્રા જે છે તે 5 ml અને ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર. તો રસીકરણનો આ જે ચાર્ટ છે એ રસીકરણના ટોપિકમાં સૌથી સરળ ભાગ કહેવાય આપણને, સૌથી સરળ ભાગ. જો અલગ કાંઈ પડતું નથી, વે બધાના સરખા છે. મોસ્ટ ઓફલી તમારે પંચગુણી તમને નામ યાદ આવે એટલે એમાં જેટલી રસી આવે 5 રસીનો વે તમને ગમે એ રસીનો પૂછાય તો એમાં ઇન્ટ્રામસ્ક્યુલર જ આવશે અને માત્ર 0.5 ml જ આવશે, બરાબર છે. પછી એક અલગથી યાદ રાખવાનું રહેશે BCG, અને એની સાથે BCG યાદ રાખો એટલે ભેગું IPV યાદ રાખી લેવાનું. IPV આ બેયની માત્રા હરખી રહેશે, તો કે 0.1 ml ની માત્રા, અને વે બેયનો હરખો છે ઇન્ટ્રાડર્મલ, બરાબર છે. પછી જો હજી એક વસ્તુ અલગ છે, એ છે MR, બરાબર. MR ની માત્રા તો 0.5 ml એ તો સરખી જ છે, પણ એનો વે છે સબક્યુટેનિયસ, બરાબર છે. તો જો આ આટલી વસ્તુ યાદ રાખો એટલે તમને આખો ચાર્ટ યાદ રહી જાય. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બુસ્ટર ડોઝ 1 2 3 હોય, 0 1 2 3, પોલિયો 0 1 2 3, એટલે તારીખ તમને મગજમાં આવી જાય. 0 આવ્યો તો એ જન્મ સમયે, બરાબર. 1 આવ્યો એટલે 6ઠા અઠવાડિયે, 2 આવ્યો એટલે 10મા અઠવાડિયે, અને 3 આવ્યો એટલે 14મા અઠવાડિયે, બરાબર છે. મોસ્ટ ઓફલી સેમ રહેશે. એક ખાલી MR1 ને MR2માં જોવું પડે. MR1 છે એ 9 મહિને છે, MR1 9 મહિને છે, અને MR2 છે એ 16 થી 24મા મહિને છે, બરાબર છે. આ બે વસ્તુ ખાલી યાદ રહેવી જોઈએ, બરાબર છે. આટલું થોડુંક જ તે અલગ પડતું યાદ રાખી લો એટલે તમને યાદ રહી જાય આખો કોષ્ટક, બરાબર. તો જો આ છે. હવે એક માત્રા એક રોટા વાયરસની એક આપણે યાદ રાખવી પડે, કારણ કે રોટા વાયરસની 2.5 ml ની માત્રા છે, 2.5 ml ની માત્રા, અને માર્ગ છે ઓરલ, બરાબર. તો અઘરું નથી, સરળ છે, સમજવાનું છે, બરાબર છે. એક વસ્તુ મેં તમને અપવાદ કીધું એમ, BCG છે એ ક્યાં હાથે અપાય? તો કે ડાબા હાથે અપાય. એટલું મેં તમને સમજાવી દીધું. એટલે બીજું ગમે એ પૂછાય તો એમાં જમણા જ યાદ રાખવાનું, બરાબર. જમણા મોસ્ટ ઓફલી જમણા હાથ ઉપર જ આપવામાં આવતું હોય છે, બરાબર. એક BCG છે એ ડાબા હાથે આપવામાં આવે છે. આ તમારું થઈ ગયું રસીકરણનો ચાર્ટ કમ્પ્લીટ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે રસીકરણને પૂર્ણ જાહેર કરી દઈશું. હવે માત્ર ને માત્ર ફેક્ટ બાબતોમાં આપણે, બરાબર છે, શોધક હશે કાંઈક તો એ જોવાના હશે, બરાબર છે. રસીના શોધક હોય એ આપણે હવે જોવાના છે. અને બીજી ફેક્ટ બાબતમાં આપણે UPI, EPI, ટૂંકમાં આમાં આ વસ્તુ જે છે સાર્વત્રિક EPI અને UIP, આ વસ્તુ સાથે મિશન ઇન્દ્રધનુષ છે. તો આવા કંઈક કાર્યક્રમ છે એ પણ આપણે જોઈ લઈશું. એના નવા જે રિવાઇઝડ આવ્યા છે તો એ જોઈ લઈશું, બરાબર છે. આટલી વસ્તુ હવે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ફેક્ટ બાબતમાં આટલી વસ્તુ બાકી છે. એ આપણે હવે આની પછીના લેક્ચરમાં, અને હા કે એક આ એડવર્ડ ઇવેન્ટ ઓફ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન, એ એક ટોપિક બાકી છે. આ 2 ટોપિક છે એ આપણે 3 ટોપિક આમ ગણો તો 3 ટોપિક શોધક એ AEFI અને આ જે છે એ 3 ટોપિક આપણે હવે આની પછીના વિડીયો લેક્ચરમાં સરસ રીતે સમજશું, બરાબર છે. ને મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો હવે બીજા લેક્ચરમાં મળીએ.